નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9-10માં જે શ્રીમદ ભગવદ્ ગીતા સર્વાંગી વિકાસની ભાગ 2ની જે બુક છે તેમાં પાઠ નંબર 5ની વાત કરવાના છે. આ પહેલાં આપણે 1થી 4 પાઠ ઓલરેડી બનાવેલા છે સમજૂતી સાથે, તો તમને ચેનલના પ્લેલિસ્ટ ઉપરથી મળી જશે. પાઠ 5મો, વાંચ્યા વગર સુવાય એવો પ્રશ્ન છે અને અહીંયા સીવી રામનની સરસ એવી વાર્તા પણ છે ભગવદ્ ગીતાના શ્લોક સાથે. તો શરૂઆત કરીએ આપણે. જીવનમાં વાંચનનું ખૂબ મહત્ત્વ છે. આ વાર્તામાં મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રામનના જીવનનો પ્રેરક પ્રસંગ નિરૂપણ પામ્યો છે. ડૉક્ટર સીવી રામન પોતાના દિવસભરની વ્યસ્તતા પછી પણ રાત્રે વાંચવાનો પોતાનો નિત્યક્રમ જાળવી રાખે છે અને પોતાના આચરણ થકી વિદ્યાર્થીને પણ પ્રેરણા પૂરી પાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 15મા શ્લોકમાં જ્ઞાન યજ્ઞ દ્વારા પરમ તત્વનું પૂજન કરનાર લોકોની વાત કરવામાં આવી છે. ડૉક્ટર સીવી રામન પણ સાચા અર્થમાં જ્ઞાન યજ્ઞ દ્વારા પરમ તત્વના ઉપાસક સિદ્ધ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે જ્ઞાન યજ્ઞે ચાપ્યંતે યજંતો મામુપાંસતે એકત્વે પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. એટલે અભેદભાવે, ભેદભાવે અને બહુ પ્રકારે જ્ઞાનયજ્ઞ વડે પૂજન કરતા વિરાટ રૂપ મને ઉપાસે છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું જુદા જુદા દેવતા રૂપે ભલે બધા લોકો પૂજે, પણ વિરાટ રૂપે મને પૂજે છે. તો એવા ડૉક્ટર ચંદ્રશેખર વેંકટેન રામન એક અધ્યાપક અને વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. એમની વૈજ્ઞાનિક શોધ રામન અસર માટે તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું. રામન બાળપણથી જ ખૂબ અભ્યાસુ હતા. એમનામાં સતત નવું નવું શીખવા સમજવાની તલાવેલી હતી. હરતા ફરતા એ સતત આવું શા માટે હશે એ વિશે ચિંતન કરતા અને એનો જવાબ મેળવવાનો પ્રયત્નોમાં લાગી જતા. સૂર્ય અંજવાળું શા માટે આપે છે? વાયોલિનમાંથી આવું સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે? ફૂલની સુગંધ મારા સુધી કેવી રીતે પહોંચે છે? પાણી કેમ વહે છે? આવા પ્રશ્નો જાતે જ વિચારીને એના જવાબો શોધવામાં આકાશ પાતાળ એક કરી દેતા. ઘરમાં જ નાનકડું પુસ્તકાલય હતું. એ પુસ્તકો અને શાળા પુસ્તકાલયમાં પુસ્તકો વાંચીને અને બીજા લોકો સાથે ચર્ચા કરીને તેઓ પોતાના સવાલોનો જવાબ મેળવવાનો પ્રયત્નશીલ રહેતા. જ્ઞાનની અવિરત ઉપાસના કરતા રહીને માત્ર 11 વર્ષની ઉંમરે એમને 10મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ 16મા વર્ષે સ્નાતક, 18મા વર્ષની ઉંમરે અનુસ્નાતક પરીક્ષા પાસ કરી હતી. અનુસ્નાતક થયા પછી પણ એમને જ્ઞાન પ્રાપ્તિના પ્રયત્નો ચાલુ રાખ્યા. દિવસનો મોટાભાગનો સમય પ્રયોગશાળામાં રહીને એ જુદા જુદા પ્રયોગો કરતા અને નવી નવી શોધ કરતા. પોતાના સાથી કર્મીઓ અને વિદ્યાર્થીઓને પણ તેઓ સતત નવું નવું જાણવા, શીખવા પ્રોત્સાહિત કરતા રહેતા. એમનો નિત્યક્રમ એવો હતો કે રાત્રે સૂતા પહેલાં કશુંક તો વાંચવું જ, અને એ નિયમિત રીતે રાત્રે ઊંઘતા પહેલાં કોઈને કોઈ પુસ્તક વાંચતા. આટલું જ નહીં, પોતાના વિદ્યાર્થીઓને પણ આવી ટેવ પાડવાનું કહેતા. શ્રી સીવી રામન પોતાના જ્ઞાન થકી ખૂબ જ ખ્યાતિ ધરાવતા હતા. જુદી જુદી કોન્ફરન્સમાં ભાગ લેતા માટે એમને બોલાવવામાં આવતા. એકવાર તેઓ પોતાના વિદ્યાર્થી પરમેશ્વર સાથે એક કોન્ફરન્સમાં ગયા. આખા દિવસ દરમિયાન કોન્ફરન્સ અને બીજા કાર્યક્રમોને લીધે હોટલમાં પાછા આવતા એમને મોડું થઈ ગયું. હોટલમાં પ્રવેશતા પરમેશ્વરને રામનને કહ્યું, ગુરુજી, આજે તો તમે પણ થાક્યા હશો. પરમેશ્વર, આપણે જ્ઞાન માર્ગના પ્રવાસી છીએ. જ્ઞાન યાત્રામાં વળી થાક શાનો હોય? બંને પોતાના રૂમમાં આરામ કરવા ગયા. બંનેના રૂમ પાસે જ હતા. રૂમમાં પથારી સરખી કરીને રામનને પોતાના બેગમાંથી એક નવું પુસ્તક વાંચવા માટે બહાર કાઢ્યું. પુસ્તક લઈને એ પરમેશ્વરના રૂમ તરફ ગયા. દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલીને પરમેશ્વરે કહ્યું, આવો ગુરુજી. પરમેશ્વર, શું કરો છો? બસ હવે લાઇટ બંધ કરીને સૂઈ જવાની તૈયારી કરતો હતો ગુરુજી. તો પછી આજનું વાંચન બાકી રહી જશે ને? હા ગુરુજી, પણ આજે થાક લાગ્યો છે અને મોડું પણ થઈ ગયું છે, એટલે વાંચ્યા વગર નહીં સૂવાનો નિયમ કોઈ પણ ભોગે જાળવવો જોઈએ. પરમેશ્વરને પોતાના નિયમનનું મહત્ત્વ સમજાયું. એમને સ્વીકારતા કહ્યું કે હા ગુરુજી, હવે વાંચન પછી જ પથારીમાં જઈશું. એમ કહીને પરમેશ્વરે પુસ્તક લેવા માટે પોતાની પેટી
ખોલી. હું પણ પુસ્તક સાથે લઈને જ આવ્યો છું. ચાલો આપણે બંને અહીં તમારા રૂમમાં બેસીને જ વાંચીએ. રામન સાહેબ એક ખુરશીમાં ગોઠવાયા. પરમેશ્વર પણ એક પુસ્તક લઈને બીજી ખુરશીમાં ગોઠવાયા. ગુરુ શિષ્ય વાંચવામાં મશગુલ થઈ ગયા. ઘણો સમય પસાર થઈ ગયો. રામન સાહેબે એક જ બેઠકે પોતાનું પુસ્તક પૂરું પણ કરી દીધું. બારી બહાર જોયું તો વહેલી પરોઢ જેવું આછું અંજવાળું થયું હતું. સાહેબ પરમેશ્વરને સામે જોયું. પરમેશ્વર હજુ વાંચતા હતા. વાંચવાની મજા આવીને પરમેશ્વર? જુઓ, પરોઢ થવા લાગ્યું. હા ગુરુજી, આજે તો મારા જીવનમાં પણ જ્ઞાનનું પરોઢ થયું છે. ગમે તેવો થાક લાગ્યો હોય કે ગમે તેટલું મોડું થયું હોય, જ્ઞાન પ્રાપ્તિ માટે દરરોજ નવું વાંચવાના નિયમને હંમેશા વળગી રહ્યા. આવા હતા જ્ઞાનના મહાન ઉપાસક આપણા ડૉક્ટર સીવી રામન સાહેબ. તો સરસ રીતે વાંચ્યા વગર સુવાય આ પાઠને સાર્થક કરતું આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. તો આજે આપણે 9મા અધ્યાયનો બીજો એક શ્લોકનો વિસ્તારપૂર્વક જોયો અને આગલા લેક્ચરમાં આપણે હવે વાત કરવાના છે પાઠ નંબર 6 યોગેશ્યમ વ્યવહાર્યહમ.